તો દોસ્તો જુઓ, સૌથી પહેલાં આને કહેવાય બેરલ અને આને કહેવાય એડપ્ટર. એડપ્ટર લઈશું આપણે. એડપ્ટર લઈને આપણે છે ને આ મશીનમાં અહીંયા લગાડવાનું છે અને પછી એની ઉપર આ બેરલ ફિટ કરી દઈશું આવી રીતે. જુઓ, હવે હું પ્રેસ કરીશ હેન્ડલ એટલે એડપ્ટર આની અંદર ફિટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ પ્રોસેસ જે છે ને એ છે ઇંક ભરવાનું. જો આ ઇંક ફિલિંગ મશીન છે, આમાં અહીંયા બેરલ નાખી મેં અને આ ખાલી આ હેન્ડલ પ્રેસ કરું છું એટલે આ જુઓ આ ઇંક ઉપર સુધી આવી ગઈ એટલે મેં હેન્ડલ પ્રેસ કરવાનું બંધ કરી દીધું. હવે નેક્સ્ટ પ્રોસેસ છે ટીપ ફિટિંગનું. આ જુઓ ટીપ લઈશું, ટીપ લઈને અહીંયા લગાડી દઈશું એટલે આપણે હવે બેરલ લઈને આ ટીપની સામે મૂકી દઈશું અને આ જુઓ હેન્ડલ પ્રેસ કરીશ ને એટલે આ ટીપ ફિટ થઈ ગઈ. ટીપ ફિટ કર્યા પછી આપણે છે ને જે આમ કરતા હતા ને જૂના દિવસોમાં પેન ચાલુ કરવા માટે એ પ્રોસેસ કરવાની છે, પણ આ મશીનમાં મૂકીને 1 મિનિટ માટે ચાલુ કરી દેવાનું છે. ઇલેક્ટ્રિક પર ચાલે છે એટલે તમારી બેરલ ફરીને રેડી થઈ જાય, તમારી ઇંક નીચે આવી જાય ને પેન જે છે તે લખતી થઈ જાય. આ જુઓ આ લખે છે બરાબર. અને પછી લાસ્ટ પ્રોસેસ બચી છે, આવી રીતે ઢાંકણું ચડાવવાનું અને પેન રેડી છે, પેકિંગ કરીને વેચી દેવાનું છે. હવે આ બધી વેરાયટીની પેનોનું રો મટીરિયલ તમને અહીંયાથી મળી છે. આ 6 વેરાયટી જે છે આ રિફિલવાળી પેનો છે અને આ 8-9 વેરાયટીની જે છે યુઝ એન્ડ થ્રો પેનો છે. બંને વેરાયટી તમને અહીંયાથી અવેલેબલ થઈ જશે. વિરલ માર્કેટિંગ વડોદરા ગુજરાતમાં આવેલી કંપની છે આપણી. અહીંયા તમે આવીને વિઝિટ કરો, ડેમો લો, પસંદ આવે સાથે લઈ જાઓ. જો તમે આવી નથી શકતા તો તમે કોલ કરીને ઇન્ક્વાયરી કરીને ટ્રાન્સપોર્ટથી મંગાવી શકો છો. ને જો પૈસા ભરવામાં બીક લાગતી હોય તો માત્ર 3000 રૂપિયા એડવાન્સ ભરીને તમે COD પર મંગાવી શકો છો આ વસ્તુ.